गुजरात के वडोदरा के अकोटा में गांधी परिवार द्वारा भगवान को बग्गी में बिठाकर अनोखा इको फ्रेंडली विसर्जन किया गया। गणेश उत्सव के 5वें दिन वडोदरा में कई जगह भगवान गणेश जी की प्रतिमाओं का विसर्जन किया गया। अकोटा में सनमून पार्क सोसाइटी है, जहां बसने वाले गांधी परिवार ने अनोखे रूप से विसर्जन किया, जहां विसर्जन से पहले मिट्टी की गणेश प्रतिमा को बग्गी में बिठाकर नगर यात्रा करवाई गई और ढोल नगाड़ों और गरबे की रंगत के साथ घर के आंगन में ही इको फ्रेंडली विसर्जन कर गणपति बापा को अगले वर्ष जल्दी आने की प्रार्थना करते हुए विदाई दी गई। પાટલો ખસી ગયો છે, કાઢ લો. પાટલો કાઢ લો પહેલા. લંડનમાંથી બંને અમે અકોટા વિસ્તારમાં આવ્યા છે। સનમૂન પાર્કમાં મારી બેનને ત્યાં અનોખી રીતે એ લોકોએ વિસર્જન કર્યું છે। ઢોલ નગારા, બગ્ગી, ઘોડાગાડી અને માટીની મૂર્તિ લાવ્યા છે અને ઘર આંગણે એ લોકોએ વિસર્જન કર્યું છે। 8 વર્ષથી આ લોકો કન્ટિન્યુઅસ આવી રીતે જ વિસર્જન કરે છે। મસ્ત લાગ્યું અમને। આજે અમે અનોખી રીતે વિસર્જન કર્યું છે। ઢોલ નગારા સાથે અને બગ્ગીમાં બેસાડીને આજે વિસર્જન કર્યું છે। અમે 8 વર્ષથી બેસાડીએ છીએ અને અલગ રીતે વિસર્જન કર્યું છે। આજે અમે ઘોડાગાડી બગ્ગીમાં લઈ ગયા હતા ઢોલ નગારા સાથે અને ગરબા રાસ ગરબા ને બધું કર્યું હતું।